તો કેમ છો દોસ્તાર? મજામાં જ હશો અને ઘણા દિવસથી છાયા એમ કહે છે કશે ફરવા લઈ જાવ. તો ક્યાં જવું છાયા તારે ફરવા? કિનારે જઈએ મસ્ત એન્જોય કરીએ. ત્યાં હે ને ભેળને એવું મળે. ભેળને એવું ખવડાવજો મને. ગઈસ આપણે છે ને છોટા દોનને મસ્ત દરિયા કિનારે લઈ જઈએ ને જો આ એને કેટલા બધા સ્પ્રેની ને એની લાઈન કરી દીધી છે. મસ્ત સ્પ્રે મારીને નીકળીએ તો મસ્ત મજાની આપણે આ ફોરવ્હીલ છે ઘણા દિવસથી છે ને આપણે આને કાઢી નથી. લગભગ આ ગાડી લીધી કેટલા 4-5 મહિના થયા ને? 4 મહિના થઈ ગયા. બરાબર. હજી બિચારી 4000 કિલોમીટર નથી જાય. તો હવે આપણે નીકળીએ છાયાને લઈને छोटा डॉन के साथ बीच पे. તો ફટાફટ છોટા ડોન આવી ગયા છે ને જો કેટલા હરખાઈ છે. ફરવાની વાત આવે આપણે બહુ મજા આવે. તો ચલે. હા નીકળી ગયા છીએ ને આપણે ફાઇનલ થઈ ગયું છે કે આપણે જવાના છીએ ડભારી બીચ. આજે છે ને ફૂલ મોજ કરવાની છે. આજનો દિવસ છાયાને નામે આપણે લખી દઈએ એવું જ કંઈક. આજે એને ખુશ કરી દેવાની છે. ઘણા દિવસથી બિચારીને આપણે કશે ફરવા નહીં લઈ ગયા. ડભારી બીચ તો અમે ક્યારેય ગયા નથી. જઈએ હવે જોઈએ કેવું છે. તો મજાનું લોકેશન છે અહીંયા ને છાયાને ફોટા પાડવા છે. ફોટાનો છાયાને છે ને બહુ શોખ છે ને કેટલું મસ્ત લોકેશન છે અહીંયા. તો મિત્રો મસ્ત મજાના છે ને ફોટોશૂટ થઈ ગયા છે ને ફોટોશૂટ કર્યા પછી ખબર પડી કે ગાડીમાં પેટ્રોલ છે નહીં ને અહીંયા ક્યાંય દેખાય એવું છે નહીં કે પેટ્રોલ પંપ આવે. જો પેટ્રોલ તો હવે ગાડી આપણી ઓલમોસ્ટ છે ને 30 કિલોમીટર હાલે એટલું પેટ્રોલ છે. આમ પમ્પમાં ગાઈમાં નીકળી ગયા છે. પછી છોટા ડોન ધક્કો મારે છે કેમ કે એને તો કઈ સ્ટેરિંગ સાચવતા આવડતું નથી. જોઈએ હવે આગળ મળે છે કે નહીં પેટ્રોલ પંપ. पाँव में पायल है माथे पे कुमकुम अपनी नजर को उतार ले मोड़ दूं अपने दिल की गलियां मुझको जरा को उतार ले. તો ફાઇનલી ગાઈસ છે ને અમે ડભારી બીચ પર પહોંચી ગયા છે. આમ જોવા જાય ને તો પોપટ થઈ ગયું કેમ કે જેવું વિચાર્યું હતું ને એવું છે નહીં પબ્લિક. પણ ઠંડો પવન આવે છે એટલે થોડીક મજા આવશે ઉનાળામાં. અમારા છાયુને છે ને ગરમી બહુ થાય છે તો એને થોડીક મજા આવે અહીંયા. અને પાણી મસ્ત મજાનું છે ને નજીક આવી ગયું છે. પાણીમાં છપછપિયા કરીએ ને મજા કરીએ. બરાબર ને છોટા ડોન? તો મિત્રો ફાઇનલી અમારા છોટા ડોન છે ને ફૂલ ફોર્મમાં છે. છે હવે અહીંયા રાઈડ ને એવું છે. હવે ઊંટ છે, મંદિર છે, ડુમ્મસ જેવું જ છે. ડુમ્મસ ની જેમ અહીંયા મંદિર પણ છે. હા એ ડુમ્મસ હમણાં થોડુંક વ્યવસ્થિત થઈ ગયું છે, બનાવે છે. પણ હવે અહીંયા જ જવું તો પણ ત્યાં ટ્રાફિક ઘણી છે. અને આ જો છાયા લગભગ લાગે છે એવું કે દોરીને ઓલી બાજુ વહી જાય. ચપ્પલ તો કાઢ પછી બહાર આવતી રહી. કીધું મેં એને ચપ્પલ કાઢીને જા પણ હવે એને છે ને એમ જ મજા કરવી છે. આપણે બી બૂટ કાઢી નાખીએ ને કશે મૂકી દઈએ બૂટ મોજા. તો આ ચપ્પલ મેં દૂર મૂકે એમ કઈ નઈ ગાઈસ. હવે આજ કરો આપણે આવ્યા છે છાયાના ચપ્પલ છે ને આપણે આમ થોડાક દૂર મૂકી દઈએ. તો મિત્રો આપણે છે ને બૂટ કાઢીને પાંચા ચડાઈ લીધા છે. હવે જઈએ થોડાક પાણીમાં છપછપિયા કરીએ. અમારે તો છોટા ડોન તો છે ને મજા પડી ગઈ છે. થોડોક ભક્કો મારી દઈએ અંદર એટલે થોડીક પલ્લી જાય એટલે એને ગરમી ન લાગે. અમારા છોટા ડોન છે ને મસ્ત મજાના ચશ્મા પહેરી લીધા છે. હવે નંબરના ચશ્મા એને કાઢી નાખ્યા છે. તો તને દેખાય તો છે ને? હે અમે નાના હતા, નાના મતલબ જયારે ભણતા ને ત્યારે ફ્રેન્ડ સાથે આવતા ને દરિયા કિનારે ને એમાં મસ્ત નાતા. ને અત્યારે છે ને અમે દરિયા કિનારે આવીએ ને તો અમને એવું લાગે કે યાર ખારા પાણીમાં કોણ નાય. ભણતા ને ત્યારથી હમણાં છે મેં આવ્યો લગભગ દરિયા કિનારે મેં આવ્યો 8-10 વર્ષ પછી આવ્યો. એ બી આ છાયાના કેવા પ્રમાણે એને ઘણા દિવસથી દરિયા કિનારે આવું હતું. કઈ નઈ હવે એ મજા કરે એ ખુશ તો આપણે ખુશ. બીજું તો શું હોય જીવનમાં હવે. ઓકે છોટા ડોન તો ખરા મિત્રો હરખ નથી હમણાં તો. દરિયા કિનારે આવે ને એટલે એક જ આઈટમ ફેમસ હોય
જે ભેળ. ભેળ. તો આપણી છાંયે છે ને ભેળ મગાવી લીધી છે ને હવે મસ્ત મજાની ભેળ થપકારીએ ને ધીમે ધીમે નીકળીએ, હે ને? હા. તમે જો સુરત રહેતા હોય ને તો એક વખત દબારી બીચ પર આવજો ને કોણ કોણ આવ્યું છે ને એ કમેન્ટ કરજો. ફર્સ્ટ ક્લાસ ગ્રુપમાં આવીએ ને તો અહીંયા થોડીક મજા આવે એવું છે. અમે તો એકલા આવ્યા, અમારું કોઈ ગ્રુપ છે નહીં. તો તમે આવો ને તો ગ્રુપમાં આવજો તો થોડુંક એન્જોય ને એવું બધું થાય. તો મિત્રો આ ઓલપાડ વાળા રોડ પરથી અમે નીકળીએ ને એટલે છે ને છાયા ને અહીંયા કમ્પલસરી ઊભું રહેવાનું લસ્સી પીવા માટે, અને એની લસ્સી બહુ ભાવે. છાયા છે ને તો લસ્સી લઈને આવી છે ને હાથે આ શું છે ભાઈ? સમોસા બી. તો ફર્સ્ટ ક્લાસ લસ્સી પીએ ને આ લસ્સી છે ને એકદમ રગડા જેવી આવે, મલાઈ જ આવે મસ્તીની. તો ટેસ્ટ કરીએ. જો કેટલી મલાઈ છે. તો લસ્સી પીએ ને મજા કરીએ. ઉનાળામાં તમે બી પીજો આવું ઠંડુ ઠંડુ વસ્તુ. મસ્ત લસ્સી ને સમોસા ઠપકારે એટલે પછી ધીમે ધીમે નીકળીએ આપણે ઘર બાજુ. કેવા છે સમોસા? એક જ ઉસૂલ છે, ખાવાનું પીવાનું ને મોજ કરવાનું ને મોજમાં રહેવાનું. ઓકે, જિંદગીમાં બાકી બીજું કઈ છે નહીં. આવ્યા છીએ, એક જન્મ મળ્યો છે તો મોજ કરી લેવાની, બરાબર ને? છે છાયું છોટા ડોન ખુશ એટલે બધું જ ખુશ. વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય. નાની એવી ટ્રાય કરી છે કે આપણે એક વ્યવસ્થિત વિડીયો બનાવીએ તો સપોર્ટ કરજો.